આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ફરી એકવાર માદક પદાર્થનો મોટો જથ્થો પકડાતા ચકચાર મચી ગઈ છે. ટીમે બેંકોકથી આવેલા એક આંતરરાષ્ટ્રીય મુસાફર પાસેથી 1.42 કરોડની કિંમતનો 4 કિલોગ્રામથી વધારે હાઇડ્રોપોનિક વીડ જથ્થો ઝડપી લીધો છે. સોમવારની સાંજે 7:30 વાગ્યે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર IX263 બેંકોકથી સુરત એરપોર્ટ પર પહોંચી હોય ત્યારે મુસાફરોનું નિયમિત ચેકિંગ ચાલતું હતું. એક મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ. CISF અને કસ્ટમની ટીમે આ શંકાસ્પદ મુસાફરના માલસામાન ઝીણવટભરી તપાસ શરૂ કરી. 8 પેકેટો પણ મળી આવ્યા. બજારમાં મોંઘું ગણાતું હાઇડ્રોપોનિક વીડ મળી આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે જપ્ત કરાયેલું હાઇબ્રિડ ગાંજાનું કુલ વજન 4 કિલો ને 55 ગ્રામ છે, જેની કિંમત ₹1,41,92,500 જેટલી થાય છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી મુસાફરની વિધિવત ધરપકડ પણ કરી છે અને કસ્ટડી મેળવી લીધી છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની સઘન પૂછપરછ શરૂ થઈ છે કે આ જથ્થો કોણે મોકલ્યો હોય, કોને આપવાનો હોય. સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સના વિરુદ્ધમાં જો મુહિમ ચલાવવામાં આવી રહી છે અને એ માસથી જો ક્રાઇમ બ્રાન્ચના કે અમુક જો દેશના સ્મગલરો છે જો અલગ અલગ એરપોર્ટ ઉપર આપણા અન્ય દેશો ખાસ કરીને ક્યારે દુબઈથી, ક્યારે જો બેંકોકથી, બાંગ્લાદેશથી અલગ અલગ જગ્યાઓ ઉપરથી જો આ લોકો સ્મગલિંગના માધ્યમથી અલગ અલગ એરપોર્ટો ઉપર જો નાર્કોટિક્સના જથ્થા લઈને આવે છે અને એને જ ધ્યાન રાખીને જો પૂરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ DCP ક્રાઇમ રોજિયાના નેતૃત્વમાં અને ડુમસ પોલીસ એર જો આપણા કસ્ટમ જો એર ઇન્ટેલિજન્સ યુનિટ છે, CISF આ બધાના સંકલનમાં ગઈકાલે એર ઇન્ડિયાની ફ્લાઇટ જો બેંકોકથી આવી સાંજે 7:40 વાગે, એમાં એક વ્યક્તિ જેના નામ છે જાફર ખાન, મોબાઈલવાલા તરીકે નામથી ઓળખાય છે. આ મુંબઈના મુંબ્રાના રહેવાવાળા છે અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે, હેન્ડબેગમાં નાર્કોટિક્સનો જથ્થો છે એવી ઇન્ફોર્મેશન અમને મળી હતી. એના આધારે જો ગઈકાલે સમગ્ર જો કમ્બાઇન્ડ ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા તો બેગમાંથી જો એના પાસે 2 બેગો હતી, એક ચેક ઇન બેગેજ હતા, બીજા એના પાસે હેન્ડબેગ હતા, ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા. લેડીઝ પર્સમાં લગભગ 2 પેકેટ હાઇબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ મળા જો અને સાથોસાથ ત્યાં એક બાળકો માટે જો એ રમવાના રમકડા હોય છે આ અંદરના એના બોક્સ ખાલી હતા. આ બોક્સમાં બીજા જો એ પેકેટો મળ્યા. કુલ મળાઈને 8 પેકેટ જેટલા જો એ આપણા હાઇબ્રિડ ગાંજા જેના સાયન્ટિફિક નેમ હાઇડ્રોવીડ તરીકે એના ઓળખવામાં આવે છે આ મળા, જેના વેટ કરતાં જો એ કરીબ 4 કિલોગ્રામથી વધુ ના વેટ છે એના અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરફથી માને છે એના 35 લાખ રૂપિયા જો પર કેજી છે. તો આ રીતે કહીને 1,41 લાખ રૂપિયાના મુદ્દા માલના ગાંજા જો હાઇબ્રિડ ગાંજા પકડવામાં આવેલા છે અને આ આરોપી છે જેના ઉંમર 56 વર્ષના ઉંમર છે અને આ એકદમ ફ્રિકવન્ટ જો ફ્લાયર બી છે. 27-28 વખત આ જો અલગ અલગ આમાં દેશોમાં ગયા અને દેશોમાંથી જો આ દર વખતે જાય છે તો ક્યારેક ગોલ્ડના સ્મગલિંગ જેના પૂછપરછમાં અત્યારે નીકળ્યા છે કે ગોલ્ડના સ્મગલિંગ કરે છે, મોબાઈલના સ્મગલિંગ કરે છે, અલગ અલગ જો બહુ મહેંગા જો આપણા જો પ્લેઇંગના જો સાધનો હોય છે એના સ્મગલિંગ કરે છે, નાર્કોટિક્સ સ્મગલિંગ કરે છે અને આ જ પ્રક્રિયાના ભાગરૂપે એના બીબી છે, એના જો પત્ની છે નુસરા બેગ કરીને એના પત્ની છે જો બુસરા બેગમ કરીને પત્ની છે જો જૂનના મહિનામાં બેંગ્લોર એરપોર્ટ ઉપરથી 7 કિલોગ્રામ આપણા હાઇબ્રિડ ગાંજા સાથે પકડાયા હતા. આ જો જેલમાં છે તો અને એના જ પૂરા જો પરિવાર આ પ્રકારના જો કૃત્યોમાં લાગેલા છે અને અત્યાર સુધી જો એના પાસપોર્ટ અને બીજા જો અમે લોકો વિઝાઓ વગેરેના માહિતી ચેક કરો જોઈએ તો એમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન જો દુબઈ બાંગ્લાદેશ 6 વખત જઈ ચૂક્યા છે જો અને થાઈલેન્ડ, ઓમાનમાં 2 વખત, સાઉદી અરેબિયા, કંબોડિયા, બહેરીન વગેરે દેશોમાં બી આ એક વખત જઈને આ જ સ્મગલિંગના પ્રક્રિયાઓ હાથ ધરેલી છે જો તો અત્યારે આ જો કે કેરિયર તરીકે આ ઉપયોગ કરવામાં આવે છે એના જોઈએ અને એક ખેપ આવે તો ખેપ પ્રમાણે એના રકમ 1 લાખ રૂપિયા તક જો પર ખેપના રકમ એના મળે છે જોઈએ. જ્યારે લઈ આવે અને એના મોડસ ઓપરેન્ડી પણ આ પ્રકારના છે કે જ્યારે આ પ્રકારના માલ લઈને આવે છે કોના આપવાના છે એના જ ફોટોગ્રાફ જો સામેવાળા વ્યક્તિને આપવામાં આવે છે. ફોટોગ્રાફ્સ વિથ બેગ
આ એના મોડસ ઓપરન્ડી પ્રમાણે એરપોર્ટ ઉપર બહાર આવીને ઊભા થઈ જવાના. એના ફોટો આઈડેન્ટિફાઈ કરીને કોઈ વ્યક્તિ આવશે અને એનાથી બેગ લઈને જતા રહેશે અને એના જો પૈસા છે, આ પૈસા જો લાખ રૂપિયા તક હોય છે, આ એના મળી જશે જોઈએ. તો આ જો ગઈકાલે જો મળા તો અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જો ગુના દાખલ કરીને કાર્યવાહી કરી રહી છે અને આગળ ક્યાંક લિંકેજ છે, કેમકે આ રહેવાસી મુંબઈને છે, પરંતુ આ વખતે આ સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉપયોગ કરેલા છે. તો બીજા પૂરે લિંકમાં ક્યાં ક્યાં છે, કોણ છે, ક્યાં જવાના હતા, માલ જો આ બધા જો અભી ક્રાઇમ બ્રાન્ચની ટીમો જો એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. આ જો હાઇબ્રિડ ગાંજા જો હોય છે, આ નોર્મલ ગાંજા કરતાં અલગ હોય છે. બિના માટીને એના છોડ ઉગાડવામાં આવે છે અને આ એના બહુ શક્તિશાળી ગાંજા હોય છે. તો અત્યારે લોકોમાં બહુ પ્રચલન જો ડ્રગ યુઝર છે એમાં છે. એના કિંમત 35 લાખ રૂપિયા પર કેજી હોય છે, જેના લીધે અત્યારે અલગ અલગ જગ્યા ઉપર એની સ્મગલિંગ ચાલે છે. લેકિન સુરત શહેર પોલીસ પૂરી મક્કમ છે કે આ પ્રકારના કોઈ પણ એક્ટિવિટી આપણે સુરતમાં નથી થવા દેવાના. સર, આટલી સુરક્ષા હોય છે છતાં આ રીતે આટલી સ્મગલિંગ કરી ચૂક્યો છે, તો કઈ રીતે એ આખું એનું મોડેસ હતી કે સુરક્ષાને ઘેરો તોડીને બહાર નીકળી જતો હતો? નહીં, આમાં જ્યારે જ્યાં એરપોર્ટ લઈને આવે છે તો એમાં પેકેટ આ લોકો આ પ્રકારના પેકેટ કરે કે પર્સ હોય, રમકડા હોય, આ પ્રકારના સાધનોમાં મૂકીને લઈ આવે છે. ત્યારે જો અલગ અલગ જુદા જુદા એરપોર્ટ ઉપર જો અલગ અલગ યુનિટ્સ હોય છે, કસ્ટમના અલગ યુનિટ હોય છે, જો ચેક કરતી હોય છે. લેકિન ક્યારેક જો એક્સરે મશીન વગેરે બધા સામાનો જતા હોય છે, તો એના માટે જો અમારા લોકોની ઇન્ફોર્મર જો નેટવર્ક હોય છે, ઇન્ફોર્મર બી નેટવર્ક હોય છે. આ જ ભાગરૂપે જો બેંગ્લોર એરપોર્ટ ઉપર બી 7 kg એના વાઇફ પકડાઈ જોઈએ 7 kg સાથે. તો આ લોકો એરપોર્ટ ઉપર આ બધા પેપર બી વાંચો છે, ઇલેક્ટ્રોનિક મીડિયમ બી આવતા રહે છે કે ઘણા એરપોર્ટ ઉપર જો આપણા અમદાવાદ એરપોર્ટ બધી યુનિટ્સ પકડતી જ રહે છે. એ ક્યારેક સક્સેસફુલી થઈને નીકળી પણ જતા હોય છે. જાફર સાહેબ 56 વર્ષનું છે, એનું મુંબઈ રહે છે, એનું કામ ધંધો શું છે? એના નામ મોબાઈલવાળા, એટલે પહેલે જો મોબાઈલને સ્મગલિંગ કરતા હતા જો એના પૂછપરછ બહાર આવી છે બાતો. એના જ કામે છે કે સ્મગલિંગ કરતા રહેવાના અને લગભગ જોઈએ તો 27-28 વખત જો છેલ્લા 2-3 વર્ષમાં આ બહાર જઈ ચૂક્યા છે અને બધી વખત કોઈ ને કોઈ સ્મગલિંગના સાધન, સ્મગલિંગના વસ્તુ લઈને આવે. ક્યારે ગોલ્ડ લઈ આવે, ક્યારે મોબાઈલ લઈ આવે, અને મેક્સિમમ વખત જો આ નાર્કોટિક્સ લઈને આવેલા છે. બેંકોકમાં કોની પાસેથી લાવ્યો હતો આ ગાંજો? અત્યારે એના પૂછપરછ ચાલુ છે. ત્યાં બેંકોકમાં અમુક લોકો છે જે ઇન્ડિયામાં અને બીજી જગ્યાએ જો સ્મગલ કરવા માટે જો આ લોકો આ પ્રકારના કેરિયર્સ યુઝ કરતા રહે છે. જાફર બી આ પૈકી એક કેરિયર તરીકે છે જો અને એના બી આપણા નામ છે. આગળ ઇન્વેસ્ટિગેશન ચૂંકી ચાલુ છે. તો અમે જો બી અલગ એજન્સીઝ, કેન્દ્રીય એજન્સીઝ હોય છે જેના માધ્યમથી કરી, જેના અત્યારે નામ આપણા નહીં બતાવી શકી. લેકિન ક્રિમિનલ હિસ્ટ્રી શું છે અને શું અત્યાર સુધી જે રીતે આ સ્મગલિંગ કરે છે, પાસપોર્ટ શા માટે જપ્ત નથી કરવામાં? એના વિરુદ્ધમાં ત્યાર સુધી જો અમે લોકોના પૂછપરછમાં બોમ્બે એના વિરુદ્ધમાં 2 કેસીસ છે જો લેકિન અત્યારે આ કેસીસ મુંબઈ પોલીસ સાથે કરીએ છીએ. ગઈકાલે રાતથી બધા ચાલે છે. એના મુંબઈમાં ટ્રોમ્બેમાં એક ગુના મારામારી ગ્રીવિયસ હર્ટ 326 IPCના દાખલ થયા છે અને બીજા એના ઉપર જો ચોરીના જો MIDC પોલીસ સ્ટેશન છે મુંબઈમાં. તો મુંબઈમાં 2 ગુના છે, લેકિન અત્યારે બીજા ગુનાઓ માટે બી અત્યારે તપાસ કરી. 2 ગુનાના આરોપી છે આજે અને આ બંને થોડા જૂના ગુનાઓ છે એના ઉપર. સ્મગલિંગ કરી છે તેમ છતાં પાસપોર્ટ જપ્ત નથી. જનરલી શું થાય છે કે આ જો ગુનાઓ એના ઉપર દાખલ થયા હતા 2012 વગેરેના હતા. તો આમાં થાય શું છે, ક્યારેક એના પરમિશન પણ મળી જતા હોય છે. અત્યારે જો ઘણા બધા ફ્લેક્સિબિલિટીના નિયમોના લીધે કે કોઈ પણ ગુનામ બી હોય તો એના જો મંજૂરી લઈને જો 1 વર્ષ 6 મહિના આ પ્રકારના પાસપોર્ટના મદદ મળતા રહે છે. તો આ અમારે એક તપાસનો વિષય છે કે એના ગુના હતા તો પાસપોર્ટના વેરિફિકેશનમાં તો કંઈ ખોટી માહિતી એના ઉપયોગ તો નથી કર્યા. એના માટે બી મુંબઈ પોલીસ અમારા લોકોના કોન્ટેક્ટ ચાલુ છે. સર, આ મુંબઈમાં છે, સુરત પહેલી વખત જ આ એરપોર્ટ લીધું છે ને, સુરત એરપોર્ટ પસંદ કરવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? નહીં, આમાં દર વખતે જો અલગ અલગ એરપોર્ટો લેતા હોય છે. જનરલી શું હોય છે કે ઘણા બધા એવા હોય છે કે અલગ અલગ એજન્સીઝના રડારમાં આ પ્રકારના લોકો હોય છે જો બહુ ફ્રિકવન્ટલી વિઝિટ કરતા હોય છે જો. તો એના માટે અલગ અલગ એરપોર્ટના સિલેક્ટ કરતા હોય છે આ લોકો કે એક વખત બેંગ્લોર જાય તો મુંબઈ જાય તો સુરત આવે, જ્યાં જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તો એના મોડસ ઓપરન્ડી હોય છે કે બધી જગ્યાએ આ રીતે કરે કે કોઈ એને ઓળખાય નહીં જોઈએ.